જીવનનો આધાર કુદરત પર છે, પરંતુ કુદરત જ કેર વરસાવે ત્યારે ક્યાં જવું? આ કેર વરસ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં. જોકે કેટલાક એવા પણ હતા જેઓ કફોડી સ્થિતિમાં ટકી રહ્યા અને તેમના જીવ બચી ગયા. આવા જ કેટલાક લોકો સાથે ETVની ટીમે વાતચીત કરી. તેમણે સંભળાવી આફતની આપવીતી. વ્યક્તિનું મૃત્યુ થયા બાદ તેની અંતિમ ક્રિયા માટે તેને સ્મશાન લઈ જવામાં આવતો હોય છે, પરંતુ આપ કલ્પી પણ નહીં શકો કે એક દંપતી એવું હતું કે જે પોતાનો જીવ બચાવવા સ્મશાન તરફ તેને દોટ લગાવી હતી. મેં જોયું મોત સાથે વિતાવ્યા 48 કલાક, સ્મશાને બચાવ્યા 2 જીવ. વાત છે બનાસકાંઠા જિલ્લાના રૂણી ગામની, જ્યાં પૂરના પાણીએ સર્જી હતી તારાજી. કોઈએ સ્મશાનના છાપરાનો આશરો લીધો તો કોઈએ જીવ બચાવવા વીજળીના થાંભલા પર ચડી રાત વિતાવી. રૂણી ગામમાં એક દંપતીએ 2 દિવસ સ્મશાનના છાપરા પર વિતાવ્યા. તેમની સાથે પરિવારના 27 લોકો હતા, પરંતુ પૂરના પાણી એટલા ભયાવહ હતા કે માત્ર આ દંપતી જ બચી શક્યું. 48 કલાક પછી હેલિકોપ્ટરે તેમને રેસ્ક્યુ કર્યા અને તેમના જીવ બચ્યા, પરંતુ સ્વજનો પાણી સાથે વહી ગયા. તેમની 2 વર્ષની બાળકી હજુ ગુમ છે. 27 જણા મરી ગયા, 27 જણા ડૂબી ગયા. ડૂબીને એમાં 6 થી 7 લોકો બચ્યા હતા. કોઈ લીમડા ઉપર ચડ્યા, કોઈ ધોબલા ઉપર ચડ્યા, કોઈ આસા માથા ચડ્યા. અમે 2 જણા તણતા શમશાન ભૂમિને એના માથે આવ્યા એટલે બૈરાને 2 માથે બેસ્યા એટલે એના માથે પાણી 2 થી 2.5 ફૂટ અમારા માથે થઈને ચડી નીકળતું હતું. 48 કલાક અમે એના ઉપર કોઈ સરકારે અમારી મદદ કરી નથી. પછી હેલિકોપ્ટર આવ્યું સવારમાં 5 વાગે આવ્યું એટલે અમને એરપોર્ટમાં લીધા. બીચ પોલ પર વિતાવી રાત, પાણી તાણી ગયું 17 સ્વજન. આવી જ રીતે જીવ બચાવ્યો અન્ય એક યુવાને. પરિવારના 17 લોકો સાથે તે પણ તણાયો હતો. ખારિયા ગામના એક જ પરિવારના 17 લોકોના પૂરને કારણે જીવ ગયા. તેમનો જ એક સ્વજન વીજ પોલ પર 2 રાત વિતાવી તેનો જીવ બચાવવામાં સફળ રહ્યો. વીજળીના થાંભલાના સહારે ભૂખ્યા તરસ્યા મોત સાથે જજુમતા તેણે 48 કલાક વિતાવ્યા. ચારેકોર તેને પાણીએ ઘેરી લીધો હતો. બચવાની કોઈ આશા ન હતી, પરંતુ દેવદૂત બન્યું રેસ્ક્યુ ટીમનું હેલિકોપ્ટર અને 2 દિવસે બચ્યો તેનો જીવ. જે હું હતો એ પાણીમાં તણાતા તોફલા પર ચડી ગયો હતો. બરાબર, ત્યારે તો મને એવું જ લાગે કે હું મરી જ જઈશ, એમ કે મારું મોત જ આવી ગયેલું હતું. પણ જે ત્યારે હેલિકોપ્ટર આવી ને મને બચાવ્યો. આ બંને પરિસ્થિતિઓમાં 3 વ્યક્તિના જીવ તો બચ્યા, પરંતુ તેમના સ્વજનો વહી ગયા. મોતને નજર સમક્ષ જોનારા આ વ્યક્તિઓ સ્વજનોને ગુમાવવાનું દુઃખ કદાચ જીરવી જશે, પરંતુ મોતની જે ભયાનકતા તેમણે નજરે નિહાળી છે તેને ભૂલાવવી ઘણી અઘરી છે. અંકિત પોપટ, ETV ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના હાલ હજુ પણ બેહાલ છે. હાઈવે પર જિંદગી જીવી રહ્યા છે લોકો. તો ETV પહોંચ્યું બનાસકાંઠા, ઊણ ગામે પહોંચ્યું છે ETV. હજી પણ નથી ઉતર્યા પૂરના પાણી અને ઘરો અને ખેતરોમાં પાણી જ પાણી ભરાયેલા છે. લોકો હાઈવે પર રહેવા માટે મજબૂર બની ગયા છે. તો પશુઓ સાથે હાઈવે પર લોકો જીવન ગુજારી રહ્યા છે. ખેડૂતોએ પકવેલ અનાજ પણ પાણીમાં બગડી ગયું છે. તો વરસાદ થંભી ગયો છે. પૂરના પાણી જે છે તે હજુ સુધી ઓસર્યા નથી અને હાઈવે હાલ એકમાત્ર આ લોકો માટે આશરો બન્યો છે. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અંકિત પાસેથી. અંકિત, જે રીતે બનાસકાંઠાના લોકો છે, વરસાદ થંભી ગયો છે, પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પણ લોકોને હાઈવે પર જીવવા માટે તેઓ મજબૂર બન્યા છે. શું છે વધુ વિગતો? જે મિથુન, ચોક્કસ હું આપને જણાવી દઉં કે એક ખેડૂત હોય છે,
જ્યારે પણ વરસાદની તે રાહ જોતો હોય છે, પરંતુ કહી શકાય કે આ વખતે જે બનાસકાંઠા જિલ્લાના જે ખેડૂતો છે તેમના માટે વરસાદ આશીર્વાદરૂપ નહીં પરંતુ આફતરૂપ બન્યો છે. આપ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો છે મિથુન જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે છે. આ નેશનલ હાઈવે કહી શકાય કે અમદાવાદથી પાટણ સુધીનો જે નેશનલ હાઈવે છે તે કચ્છ સુધી, કચ્છના સેવાડા સુધી આ નેશનલ હાઈવે જતો હોય છે. પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા એક પરિવાર છે, એક ખેડૂત પરિવાર છે. આપ જોઈ શકો છો કે તે નેશનલ હાઈવે પર રહેવા માટે મજબૂર થઈ ચૂક્યો છે. એ એટલા માટે મજબૂર થયો છે કારણ કે તેમના જે ખેતરો છે આપ જોઈ શકો છો કે તેમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તેમના જે ઘર છે તેમાં હજુ પણ પાણી ભરાયેલા છે. એક અઠવાડિયા જેટલો સમય વયો ગયો છતાં પણ તેમના ઘરમાંથી હજુ પાણી ઓસર્યા નથી, તેમના જે ખેતરમાંથી પાણી ઓસર્યા નથી. તો સાથોસાથ આપ જોઈ શકો છો કે આ મૂંગા ઢોર છે તે પણ જુઓ, કારણ કે આ મૂંગા ઢોરને તેઓ ખેતરમાં પણ રાખી શકતા નથી કે નથી તેમના વાડામાં રાખી શકતા, કારણ કે વાડામાં પણ પાણી છે. હું મિથુન જણાવી દઉં કે માત્ર 2 નહીં પરંતુ અહીંયા 20 થી 25 જેટલા ઢોરો છે તે આ જ હાલતમાં, તેમજ આ પરિવાર છે તે આ જ હાલતમાં અત્યારે હાઈવે પર રહેવા માટે મજબૂર થયો છે. ત્યારે આ લોકોની એક જ માગણી છે કે હાલ મુખ્યપ્રધાન 5 દિવસના બનાસકાંઠાના મુલાકાતે છે, ત્યારે જેમ જેમ મુખ્યપ્રધાનનો જે મુલાકાતનો જે સમય છે તેમ આગળ વધી રહ્યો છે તેવી જ રીતે આ લોકોની મુશ્કેલીઓ જે મુખ્યપ્રધાનના જે મુલાકાતનો જે દોર છે તેની સાથોસાથ કપાય તેવી આ લોકો માગણી પણ કરી રહ્યા છે. જી મિથુન. જી આભાર અંકિત માહિતી આપવા બદલ. તો આપ જે રીતે જોયું, હાઈવે પર રહેવા માટે પરિવાર મજબૂર બન્યો છે કારણ કે તેના ખેતરોમાં જે પાણી ભરાયેલા છે તે હજુ સુધી ઓસર્યા નથી અને ઢોર ઢાકરને પણ હાઈવે પર રાખવાની ફરજ પડી છે.